મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી ને આજે છે ને છેટ આપણે હાજના ટાણે વ્લોગ શરૂ કર્યો છે ને આ જુઓ તમે બધું આજ આપણે માંડવો બનાવી છે ને આ હવનના ખાડા ગાળતા હતા અત્યારે જો આ ખાડો ગાળું છું નીણ છે આજુબાજુમાં અને ખાડો જુઓ તમે વરસાદે રૂડે છે આરો યાર એટલે હે ને જલ્દી માંડવો બનાવવો પડશે કારણ કે બહુ મોટો માંડવો બનાવવાનો છે તો જો એટલી થાંભલીઓ નાખી ને હજી બીજી આવશે તમે બહુ વધારે છે બહુ ઊંડો ખાડો થઈ ગયો ગાળ હવે આપણે કાલ કાપેલો હતો અને આગળ જો બાપાએ ખાડો ગાળ્યો છે પાણો હોય ને એટલે થોડુંક કેવર આવે બહુ ને પાછા અહીંયા તો હવન હતું એટલે હવનના મૂળિયા આવે ખાડો ગાળીએ એટલે સીધા હા ચા બની ગઈ હવે ચા પી લઈ પહેલાં પછી આગળનું કામ કરીએ હા છે ને ગરમી બહુ વધારે પડતી છે આમ પલ્લી ગઈ તો એ ચાર હાજનું ટાણું છે ને એટલે થોડીક ઓછી ગરમી છે ને બપોરે તો છે ને બહુ હતી બસ લે છે ને આ માંડવો છે ને આપણે પાડી દેવાનો છે કારણ કે એ માંડવો પડશે ને પછી ત્યાં થાંભલીઓ નખાશે ને થાંભલીઓ ઊભી કરાશે એટલે આ માંડવો ઘા પાડી દઈએ અત્યારે પાડવાનું કારણ એ કે અહીંયા છે ને પછી દિવસે ગા બની જાય તો તડકો આવે એટલે અત્યારે બની જાય ને કાલે છે ને બની જાય પાછો એટલે ગાને તડકે રાખવી ન પડે આઈન પરનું હા તો કાંઈ ભાઈનું કામ નિભાવું તો આ એક પાક છે ને એ પાડી દેવા ઢાળિયાનો આવે છે ને ઓલી સાઈડનું છે ને એ પાડવાનું છે તો આને ઢાળીઓ બાળીઓ પાડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને સોફું જો કેટલું સોફું થઈ ગયું છે અને આની અંદર છે ને બહુ ઝાઝા બધા લાકડા નીકળ્યા છે હા જો અહીંયા બધા ગોઠવી દીધા પછી અહીંયા ઓલી સાઈડ પીડ્યા છે અહીંયા પીડ્યા અને હજી ઓલી કર સામે ત્યાં થોડાક નાખ્યા છે કારણ કે આ ઉપર છે ને ઘણા બધા લાકડા નાખેલા હતા હવે તો આના છે ને બનતો થાય કારણ કે હળી ગયા લગભગ 2-3 વર્ષ એ માંડવો રહેતો પણ હવે છે ને માંડવો તો જે કાલ બનાવવાનો થાય કારણ કે દિયા થઈ ગયો અંધારું થઈ ગયું હજી નાવાનું બાકી છે તો હવે છે ને સીધા આપણે સવારે મળીએ તો મિત્રો અત્યારનું વાતાવરણ જો કંઈક અલગ જ છે વાદળા થઈ ગયા વરસાદ આવવાનો એવું થઈ ગયું છે હજી માંડવાનું કામ આપણે જો એટલે થાંભલીઓ નથી છે બાકી વાદળા જો આકાશમાં અંદાજ જામી ગયો છે આ થાંભલી નાખીએ ને આપણે એ છે ને થાંભલી છે ને થોડીક ઊંચી છે એટલે છે ને બહાર કાઢી પછી પાછી અંદર નાખવી જોઈએ કારણ કે ઢાળ નહીં પડે આ થાંભલી ઊંચી રહી આ નીચેની બધી તો મિત્રો અત્યારે તો વરસાદ શરૂ થઈ ગયો છે હજી માલ બધા બહાર બાંધ્યા છે જ્યાં જો હજી આ સાયર છે ને માંડવો આપીને નાખવાની હતી ત્યાં અહીંયા ખડકે ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો આ તો બધે અંધાર થઈ ગયો બાટી બોલા વરસાદ અત્યારે ગા અમે બાંધી વાસળી અહીંયા બાંધેલી છે જો આવું છે માંડવો બધું પીડ્યું હવે અને વરસાદ અને આ ઘેરા તો બધા કકડાટ કરે છે કારણ કે સાયર જો પલ્લી ગઈ છે શરૂબેન જો વેવા મીણ ગયા કે નાખી દે એક હરકું રાખજો એ કમું વેવા મીણ આલા પેલા છે ને વરસાદ આવી વરસાદ થોડોક રહી ગયો તો કપડા વપડા બદલી નાખ્યા છે અને થોડીક વાર રહીને અંધાર પાછો છે ને ફૂલ તામી ગયો અને વરસાદ પાછો ધીમો ધીમો શરૂ થઈ ગયો છે તો આ બધું જો અંધાર છે અને વધારે અંધાર આ બધું છે જો આ બાજુ ઉગાડ છે પણ આ બાજુ અંધાર છે ફૂલ અને વરસાદ અરોડી છે એટલે ધીમો શરૂ થઈ ગયો છે આપણે એમ નામ રહે હવે ક્યાંય મેળ ન આવે કારણ કે બધું ખુલ્લી ગયું ને ગારો થઈ ગયો હતો અહીંયા સારું એમ લેવાતા નાખી હતી એ પછી બધી અંદર નાખવી પડી જો શરૂ વરસાદે હવે તો માલે તે બધા એમનામાં જ બાંધી દેવાના છે કારણ કે હવે આજનું ટાણું થઈ ગયું અને વરસાદ આવે છે એટલે વરસાદમાં કંઈ માંડવો બને નહીં વરરૂડી એટલે છે ને આજનો વિડીયો આપણે અહીંયા લગી રાખીએ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને મળીએ પછી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી.